રાજસ્થાનથી ગુજરાત સુધી ઓઇલ ચોરીનો એક એવો ખેલ ચાલતો હતો કે સાંભળીને તમે પણ ચોંકી જશો। જમીન ખોદીને સરકારી ખાનગી નહીં સીધી એચપીસીએલની ઓઇલની પાઇપલાઇનમાં જ પંચર કરી નાખવામાં આવ્યું અને તેમાંથી ગેરકાયદેસર વાલ્વ લગાવીને કરોડોની કિંમતના ઓઇલ પર હાથ સાફ કરવાનો આ ખેલ ચાલી રહ્યો હતો। પરંતુ ગુજરાત એટીએસને એક બાતમી મળે છે અને બાતમીના આધારે એટીએસ તપાસ શરૂ કરે અને આખા ખેલને ખુલ્લો પાડી દે છે। ગુજરાત એટીએસ અને રાજસ્થાન પોલીસે સંયુક્ત રીતે કાર્યવાહી કરીને આંતરરાજ્યીય ઓઇલ ચોરીની ગેંગના 8 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। આખરે આ ગેંગ કેવી રીતે ઓઇલ ચોરી કરતી હતી અને ચોરાયેલું ઓઇલ ક્યાં પહોંચાડવાનું હતું, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। અમદાવાદ રાજકોટ હાઈવે પરથી એક વ્યક્તિ ઝડપાતા આખા ઓઇલ ચોરીના જે નેટવર્ક છે તેનો પર્દાફાશ થયો। ગુજરાત એટીએસની ટીમને બાતમી મળી હતી કે ચોરીનું ઓઇલ ગુજરાતમાં લાવીને વેચવાનો ખેલ ચાલી રહ્યો છે। બાતમીના આધારે એટીએસે અમદાવાદ રાજકોટ હાઈવે પર કુવાવડા નજીક સોખડા ગામના રસ્તે હોજ ગોઠવી હતી અને આ દરમિયાન એક વ્યક્તિ શંકાના આધારે અટકાવવામાં આવ્યો। તપાસ કરતાં તેની પાસેથી ચોરીનું ઓઇલ મળી આવ્યું હતું। બસ અહીંથી જ પોલીસે પૂછપરછ શરૂ કરી અને પૂછપરછમાં જે માહિતી સામે આવી તેનાથી આખી ગેંગનો પર્દાફાશ થયો છે। આ કોઈ નાની ચોરી નહોતી, આખી ગેંગની સીધી ઓઇલ પાઇપલાઇનને નિશાન બનાવી રહી હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું કે રાજસ્થાનના બાલોતરા જિલ્લામાંથી પસાર થતી એચપીસીએલની ઓઇલ પાઇપલાઇનમાં જ આરોપીઓએ ગેરકાયદેસર રીતે પંચર કર્યું હતું। આરોપીઓએ રાજસ્થાનના બાલોતરા જિલ્લાના કાલુડી ગામની સીમમાં આવેલી ખરાબાની જમીનમાં આશરે 3 થી 4 ફૂટ ઊંડો ખાડો ખોદ્યો હતો અને ત્યારબાદ જમીનની અંદરથી પસાર થતી એચપીસીએલની પાઇપલાઇન સુધી પહોંચી અને તેમાં ગેરકાયદેસર રીતે વાલ્વ લગાવી દીધો હતો। એટલે કે ઉપરથી જોનારને જમીન સામાન્ય જ દેખાય, પરંતુ જમીનની નીચે ઓઇલ ચોરીનો આખો એક ખેલ ગોઠવવામાં આવ્યો હતો। આ વાલ્વ મારફતે પાઇપલાઇનમાં વહેતું ઓઇલ ચોરી કરવામાં આવતું હતું અને ત્યારબાદ ચોરી કરેલું ઓઇલને ગુજરાત તરફ લાવીને આ વહેંચવાનું એક કાવતરું ચાલતું હતું। પોલીસ તપાસમાં ખુલાસો થયો કે એટીએસે માત્ર એક આરોપીને પકડીને અટકી નહોતી। પ્રથમ આરોપીની પૂછપરછ બાદ ગુજરાત એટીએસે રાજસ્થાન પોલીસની મદદ લીધી અને ટપરા નજીક આવેલા એક ઢાબા પર કાર્યવાહી કરી અહીંથી 7થી વધુ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને આમ સમગ્ર મામલામાં કુલ 8 આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા છે। પોલીસે ઘટના સ્થળે એચપીસીએલના અધિકારીઓને પણ સાથે રાખ્યા હતા અને તપાસ દરમિયાન જમીનમાંથી ખોદાયેલા ખાડામાંથી પાઇપલાઇન પર ગેરકાયદેસર રીતે વાલ્વ મળી આવ્યો હતો અને હવે સવાલ એ છે કે આ વાલ્વ કોણે લગાવ્યો હતો, કેટલા સમયથી આ ઓઇલ ચોરી થતી હતી અને અત્યાર સુધી કેટલું ઓઇલ ચોરાયું હતું ને ચોરી કરાયેલું ઓઇલ કોને વેચવામાં આવતું હતું। આમ તમામ સવાલોના જવાબ મેળવવા માટે પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે। આ કેસની સૌથી મોટી વાત એ છે કે આ ગેંગના તાર માત્ર ગુજરાત કે રાજસ્થાન પૂરતા નથી। પોલીસ તપાસમાં સામે આવ્યું મહેસાણા, રાજકોટ, ગાંધીનગર અને અમદાવાદ ઉપરાંત રાજસ્થાન તથા ઉત્તર પ્રદેશમાં પણ આ નેટવર્કના તાર જોડાયેલા છે। એટલે હવે પોલીસે એ દિશામાં પણ તપાસ ચાલુ કરી કે આ ગેંગે માત્ર ઝડપાયેલા 8 લોકો જ સામેલ હતા કે પછી તેની પાછળ હજુ બીજા મોટા ખેલાડીઓ પણ છે। આ કેસમાં ઝડપાયેલા આરોપીઓમાં મહેસાણાના ઘનશ્યામ નવીનચંદ્ર સોની, રાજકોટના જયરાજસિંહ ભરતસિંહ ચુડાસમા, અમદાવાદમાં રહેતા રાજસ્થાનના મુકેશ કુમાર શંકરલાલ મેઘવાલાલ, ગાંધીનગરના રણજીત રામધની ચોરસિયા, મહેસાણાના રમેશ પ્રહલાદજી ઠાકોર, સુરેજી ભોપાજી ઠાકોર, મહેશ બાબુજી ઠાકોર અને ઉત્તર પ્રદેશના દિલીપ ઓમ પ્રકાશ યાદવનો સમાવેશ થાય છે। હવે આ તપાસનો સૌથી મહત્વનો ભાગ એ છે કે ચોરી કરેલું ઓઇલ ક્યાં વેચાતું હતું અને આ કાળા ધંધામાં કોના સુધી પૈસા પહોંચતા હતા। ગુજરાત એટીએસ અને રાજસ્થાન પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને ચોરીના ઓઇલનો જથ્થો તથા તેના વેચાણના ચેનલના અન્ય ગેંગના સભ્યો અને આ નેટવર્ક સુધી જોડાયેલા અન્ય લોકો અંગે પણ તપાસ આગળ ચાલી રહી છે। સમગ્ર મામલે રાજસ્થાનના જાસોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। જમીન ખોદી અને પાઇપલાઇનમાં વાલ્વ લગાવ્યો અને ત્યારબાદ ઓઇલ ચોરી કરીને બીજા રાજ્યોમાં વહેંચવાનો આ ખેલ હવે પોલીસ પકડમાં આવી ગયો છે। આખી ગેંગનું નેટવર્ક કેટલું મોટું છે અને અત્યાર સુધીમાં કેટલું ઓઇલ ચોરાયું છે તેનો સાચો આંકડો તપાસ પૂર્ણ થયા બાદ જ બહાર આવશે। ત્યારે આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તમારા સ્વમાનની વાત કરતા સ્વમાનને સ્વમાનથી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।